શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે છેલ્લા 400 વર્ષથી આખું પશ્ચિમી જગત સાહિત્યના એક બહુ પ્રખ્યાત પાત્રને સાવ ખોટી રીતે સમજી રહ્યું છે? અરે આ તો સાહિત્યની દુનિયામાં ભૂકંપ લાવી દેવી એવી વાત છે. હા, બિલકુલ. આપણે તો હંમેશા એવું જ ભણ્યા છીએ કે શેક્સપિયરનું પેલું હેમ્લેટ હા, એક એવો યુવક છે જે બહુ વિચાર્યા કરે છે, ડિપ્રેશનમાં રહે છે અને પિતાની હત્યાનો બદલો લેવાનું નક્કી જ નથી કરી શકતો. સાચી વાત છે. પશ્ચિમી મનોવિજ્ઞાને ખાસ કરીને ફ્રોઇડ જેવા લોકોએ તો જાણે કે એને એક મનોવૈજ્ઞાનિક નબળાઈનું પ્રતીક જ બનાવી દીધો છે. બસ એ જ તો મેઇન પોઈન્ટ છે. આજના આપણા આ ડીપ ડાઇવમાં આપણે એક એવો દ્રષ્ટિકોણ જોવાના છીએ જે આ આખી થિયરીને જ ઊંધી પાડી દેશે. અચ્છા, તો શેના પર છે આજની ચર્ચા? આપણી પાસે ડોક્ટર જસવંત કુમાર રાઠોડનું એક બહુ જ રસપ્રદ સંશોધન પત્ર છે અને તેમને હેમ્લેટનો એનાલિસિસ કોઈ પશ્ચિમી મનોવિજ્ઞાનના આધારે નથી કર્યું. તો પછી? તેમણે પ્રાચીન ભારતીય ન્યાયશાસ્ત્ર એટલે કે ધર્મશાસ્ત્ર અને ખાસ કરીને મનુસ્મૃતિના આધારે આખું વિશ્લેષણ કર્યું છે. અને જો આ સાચું હોય ને તો હેમ્લેટની મૂંઝવણ એ કોઈ બીમારી નથી, પણ એક બ્રહ્માંડલક્ષી અને જટિલ કાનૂની કટોકટી છે. વાહ, આ તો એકદમ નવો જ રસ્તો છે. રાઈટ. અને જુઓ, આ પરિસ્થિતિ સમજવી હોય ને તો સૌથી પહેલા આપણે એ સમજવું પડે કે પ્રાચીન ભારતમાં એક રાજાનું સ્થાન શું હતું. મનુસ્મૃતિ પ્રમાણે રાજા માત્ર એક રાજકીય વહીવટકર્તા નથી હોતો. હા, કારણ કે રાજા માત્ર એક મિનિસ્ટર કે એવું કંઈ નથી હોતો. બરાબર. જો સમાજમાં કોઈ સત્તા કે રાજા ન હોય તો મત્સ્ય ન્યાયની સ્થિતિ ઊભી થાય. મત્સ્ય ન્યાય એટલે પેલું દરિયાના નિયમ જેવું ને, કે જ્યાં મોટી માછલી નાની માછલીને ખાઈ જાય, એકદમ જંગલરાજ. હા, એક્ઝેક્ટલી. અને આ અરાજકતા રોકવા જ ઈશ્વરે દેવતાઓના અંશમાંથી રાજા બનાવ્યો. રાજામાં ઇન્દ્ર, સૂર્ય, યમ અને વરુણ જેવા દેવતાઓનો અંશ હોય જેથી તે ન્યાય કરી શકે. એટલે કે એને કોઈ પક્ષપાત ન હોવો જોઈએ. બિલકુલ. અને પ્રાચીન રાજનીતિમાં એક સપ્તાંગ નામનો સિદ્ધાંત છે જેમાં રાજ્યને એક શરીર માનવામાં આવે છે અને રાજા એનું મસ્તક છે. અચ્છા. અને હા, મનુસ્મૃતિ એવું પણ બહુ સરસ રીતે કહે છે કે રાજાએ ટેક્સ એવી રીતે લેવો જોઈએ જેમ મધમાખી ફૂલમાંથી મધ ચૂસે. એટલે કે ફૂલને નુકસાન ન થવું જોઈએ. હા, જરાય નુકસાન ન થવું જોઈએ. પ્રજાનું રક્ષણ એ જ એનું કામ છે. આ બહુ મસ્ત રૂપક છે. અને એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે જ્યારે શેક્સપિયર આ નાટક લખતો હતો ત્યારે 16મી સદીના ઇંગ્લેન્ડમાં પણ કિંગ્સ ટુ બોડીઝ નામની એક થિયરી હતી. અચ્છા, એમાં શું હોય? એમાં એવું મનાતું કે રાજાના 2 શરીર હોય. એક ભૌતિક શરીર જે મરી શકે અને બીજું એક રાજકીય શરીર જે આખા દેશનું પ્રતિનિધિત્વ કરે અને એ અમર હોય. અરે વાહ! એટલે ભારતીય સપ્તાંગ અને આ અંગ્રેજી થિયરી બંને એક જ વાત કરે છે કે રાજા એ રાજ્યનો આત્મા છે. બિલકુલ. અને તે એકદમ સાત્વિક કે શુદ્ધ હોવો જોઈએ. હવે જો આપણે આ નજરે હેમ્લેટ જોઈએ તો પેલા ક્લોડિયસ નામના પાત્રે જ્યારે જૂના રાજા હેમ્લેટની હત્યા કરી ત્યારે તો બહુ મોટો અનર્થ થયો ગણાય ને. હા, કારણ કે તેણે માત્ર પોતાના ભાઈને નથી માર્યો. જો આપણે રાજ્યને એક શરીર માનીએ તો ક્લોડિયસે તો રાજ્યનું મસ્તક જ કાપી નાખ્યું છે. સાચી વાત છે. અને ત્યાં એક ઝેરી માથું લગાડી દીધું છે જે આખા શરીરને ચેપ લગાડી રહ્યું છે. એકદમ સાચું. એટલે જ નાટકમાં ડેનમાર્કની હાલત એટલી ખરાબ બતાવી છે. ડોક્ટર રાઠોડના પેપરમાં ક્લોડિયસને તામસિક શાસક કહ્યો છે. તામસિક એટલે એકદમ અજ્ઞાની કે રાક્ષસી વૃત્તિવાળો, રાઈટ? હા. અને ધર્મશાસ્ત્રમાં ગુનાઓ માત્ર કાયદા પૂરતા સીમિત નથી હોતા. એની એક આધ્યાત્મિક અસર હોય છે. ક્લોડિયસે ભાતૃ હત્યા કરી છે. એટલે કે પોતાના જ સગા ભાઈનો જીવ લીધો. હા. અને એનાથી પણ મોટું પાપ એ કર્યું કે ભાઈની વિધવા સાથે તરત લગ્ન કરી લીધા. આને મનુસ્મૃતિમાં ગુરુતલ્પગમન કહેવાય છે. એટલે જે સન્માનીય સંબંધો છે એનું અપમાન કર્યું. બિલકુલ. હું એ વિચારું છું કે ઇતિહાસમાં તો રાજાઓ સત્તા માટે ખૂન ખરાબા કરતા જ આવ્યા છે. તો ધર્મશાસ્ત્રમાં આટલું બધું રિએક્શન કેમ? આખા ડેનમાર્કમાં જાણે સડો પેસી ગયો હોય એવું કેમ લાગે છે? કારણ કે ધર્મશાસ્ત્ર મુજબ રાજા બ્રહ્માંડ સાથે જોડાયેલો છે. આ બંને ગુનાઓ મહાપાતક કહેવાય છે. એટલે સૌથી મોટા પાપ. હા, સૌથી જઘન્ય પાપ. અને જ્યારે રાજા આવું કરે છે ત્યારે આખા રાજ્યમાં સંસર્ગ નામનું પ્રદૂષણ ફેલાય છે. સંસર્ગ એટલે કે નૈતિક અને શારીરિક પ્રદૂષણ? હા.
રાજાના પાપની અસર સીધી જમીન પર, લોકોના સ્વાસ્થ્ય પર અને મગજ પર પણ પડે છે. અરે એટલે જ તો પેલા પહેરેદાર માર્સેલસનો ડાયલોગ છે ને કે સમથિંગ ઇઝ રોટન ઇન ધ સ્ટેટ ઓફ ડેનમાર્ક. હા, ડેનમાર્કમાં કંઈક સડી રહ્યું છે. હું તો હંમેશા એવું જ માનતી કે આ માત્ર કોઈ દરબારના પોલિટિક્સની વાત છે, પણ આ તો આખા રાજ્યનું શાબ્દિક રીતે સડવું છે. બરાબર છે. હેમ્લેટ પણ એક જગ્યાએ ડેનમાર્કને કહે છે ને કે આ તો નિંદણથી ભરેલો બગીચો છે, બધું ખરાબ જ ઉગી રહ્યું છે, અને એ નૈતિક પ્રદૂષણની અસરથી જ કદાચ પ્રજા દારૂમાં ડૂબેલી છે અને પેલી નિર્દોષ ઓફેલિયા પાગલ થઈ જાય છે, જાણે રાજાનું પાપ વાયરસની જેમ ફેલાઈ ગયું છે. એકદમ સાચી વાત. આ જ તો સૌથી મોટી ટ્રેજેડી છે. જ્યારે ઉપરથી જ ગંદકી આવતી હોય ત્યારે કોઈ બચી ન શકે, અને આવી સ્થિતિમાં ન્યાય કોણ કરે? હા, જ્યારે ન્યાય કરવાની સત્તા જ આવા ભ્રષ્ટ રાજાના હાથમાં હોય તો પછી ન્યાયતંત્ર કે પોલીસ વ્યવસ્થાનું શું થાય? જુઓ, ધર્મશાસ્ત્રમાં દંડનો એક કન્સેપ્ટ છે. અચ્છા. દંડ એ માત્ર સજા આપવાનું સાધન નથી, પણ દૈવી શક્તિ છે જે રાજાને ધર્મનું પાલન કરાવવા માટે આપી છે. પણ જો રાજા જ ભ્રષ્ટ હોય તો એ દંડ તો કામ નહીં કરે ને? મનુસ્મૃતિ બહુ સ્પષ્ટ ચેતવે છે કે જો અન્યાયી કે સ્વાર્થી રાજા દંડનો ઉપયોગ કરે તો એ દંડ ઉલટો ફરીને રાજાનો જ નાશ કરી નાખે છે. ક્લોડિયસ પોતાની ચોરાયેલી સત્તા બચાવવા દંડનો ઉપયોગ કરે છે, નિર્દોષોને બચાવવા નહીં. એટલે કે આખી સિસ્ટમ જ ઊંધી થઈ ગઈ. હા. જાણે શહેરના મેયરે આખી પોલીસ ફોર્સને અચાનક પોતાના અંગત બોડીગાર્ડ અને ભાડૂતી ગુનેગારો બનાવી દીધા હોય. આખી સિસ્ટમ ગુનેગારને બચાવવા કામે લાગી છે. હા, જુઓ ને, તે પોલોનિયસ પાસે હેમ્લેટની જાસૂસી કરાવે છે. હેમ્લેટના બાળપણના મિત્રોનો જ એની સામે ઉપયોગ કરે છે. રોઝનક્રેન્સ અને ગિલ્ડનસ્ટન. અને પ્રાચીન ભારતમાં ધર્મયુદ્ધના પણ બહુ કડક નિયમો હતા. તમે નિશસ્ત્ર પર કે વિશ્વાસ મૂકનાર પર હુમલો ન કરી શકો. સાચી વાત. પણ ક્લાઉડિયસ શું કરે છે? તે લાર્ટિસ સાથે મળીને દ્વંદ્વયુદ્ધનું નાટક રચે છે અને છેતરપિંડીથી ઝેરી તલવારનો ઉપયોગ કરે છે. આ તો સાવ છળકપટ છે. રાજ્યનો વડો જ આવું કરે છે તો હવે જ્યારે આખી સિસ્ટમ ફેલ ગઈ છે, રાજા પોતે જ ગુનેગાર છે, તો ન્યાય કોણ કરશે? બરાબર. અને અહીંથી જ હેમ્લેટની જવાબદારી શરૂ થાય છે ને. અને અત્યાર સુધી લોકો જે કહેતા આવ્યા કે હેમ્લેટ બહુ વિચારે છે, ઢીલો છે, પણ ડોક્ટર રાઠોડના સંશોધન પ્રમાણે આ કોઈ સાયકોલોજીકલ પ્રોબ્લેમ નથી. ના, બિલકુલ નહીં. આ એક ભયંકર ધર્મસંકટ છે. ધર્મસંકટ એટલે એવી પરિસ્થિતિ જ્યાં બે ફરજો એકબીજાની સામસામે આવી જાય. એક્ઝેક્ટલી. હેમ્લેટની પહેલી ફરજ છે તેનો પિતૃધર્મ, એક દીકરા તરીકે પિતાના ખૂનનો બદલો લેવો. અને બીજી બાજુ છે તેનો રાજધર્મ. હા. કેમ કે તે માત્ર દીકરો નથી, તે ભવિષ્યનો રાજા છે. તે કોઈ ભાડૂતી હત્યારો તો છે નહીં. જો એ રાતે જઈને કાકાને મારી નાખે તો લોકો તો એમ જ માને કે ભત્રીજાએ ખુરશી માટે ખૂન કર્યું. હા, અને એનાથી તો ડેનમાર્કમાં વધારે અધર્મ અને અરાજકતા ફેલાશે. કાયદાકીય રીતે કોઈને સજા આપવા માટે તમારી પાસે પ્રમાણ એટલે કે નક્કર પુરાવા હોવા જોઈએ. અને તેને આ મર્ડરની ખબર કોણે આપી હતી? હા, કોણે આપી હતી? એક ભૂતે. અને આ બહુ મોટો પોઈન્ટ છે. આધુનિક કોર્ટમાં પણ એવું તો ન જ ચાલે કે ભૂતે મને કીધું એટલે મેં ખૂન કરી નાખ્યું. કોઈ તમારો વિશ્વાસ જ ન કરે. બિલકુલ. પ્રાચીન ન્યાય પ્રણાલી પણ ભૂત પ્રેસની જુબાનીને પ્રમાણ નથી માનતી. અચ્છા. ધર્મશાસ્ત્ર તો કહે છે કે આવા દૃશ્યો કોઈ કપટી પિશાચની માયા પણ હોઈ શકે છે, જે માણસ પાસે પાપ કરાવવા આવ્યો હોય. હેમ્લેટને ખુદ એવો ડર હતો કે આ ભૂત કોઈ શૈતાન હોઈ શકે છે. વાહ, આ એંગલ તો મેં ક્યારે વિચાર્યો જ નહોતો. જો આપણે આ રીતે જોઈએ તો પેલો પ્રખ્યાત માઉસટ્રેપવાળો સીન જ્યાં હેમ્લેટ દરબારમાં રાજાની હત્યાનું નાટક ભજવે છે, એ માત્ર કોઈ ડ્રામા કે મનોરંજન નથી. ના, બિલકુલ નહીં. એ તો એક ઇન્વેસ્ટિગેશન છે. એ પુરાવા ભેગા કરવાની એક સિસ્ટમેટિક પ્રોસેસ છે. તે એ પ્રમાણિત કરવા માંગે છે કે ભૂત સાચું બોલતું હતું કે નહીં. હા, માઉસટ્રેપ એ એક કાનૂની તપાસ છે. નાટક જોઈને ક્લાઉડિયસ ગભરાઈ જાય છે, અકળાઈને ત્યાંથી ભાગી જાય છે. આ જોઈને હેમ્લેટને તેનું પ્રમાણ મળી જાય છે. હવે તેને ખાતરી થઈ ગઈ કે ભૂત સાચું જ હતું. પણ મારી પાસે અહીં એક કાઉન્ટર આર્ગ્યુમેન્ટ છે. માની લીધું કે હેમ્લેટને પુરાવા જોઈતા હતા, પણ નાટક પછી તો પુરાવા મળી ગયા ને. હા, મળી ગયા. તો પછી તરત જ એના પછીના સીનમાં જ્યારે ક્લાઉડિયસ આંખો બંધ કરીને પ્રાર્થના કરતો હોય છે ત્યારે હેમ્લેટ એને કેમ નથી મારતો? એની પાસે હાથમાં ખુલ્લી તલવાર હોય છે,
છતાં તે પાછી મ્યાનમાં મૂકી દે છે. શું આ માત્ર એક બહાનું કે નબળાઈ નથી? પશ્ચિમના લોકોએ આને બહાનું જ માન્યું છે, પણ ધર્મશાસ્ત્રના કર્મ સિદ્ધાંત મુજબ આ બહાનું નથી. આ કર્મના હિસાબની સમાનતા છે, જેને કાર્મિક અકાઉન્ટેબિલિટી કહેવાય. અચ્છા, એટલે કે ન્યાય ત્યારે જ પૂરો કહેવાય જ્યારે સજા ગુનાના વજન જેટલી જ હોય. બરાબર. હેમ્લેટના પિતાને કેવી રીતે મારવામાં આવ્યા હતા જ્યારે તેઓ શાંતિથી ઊંઘી રહ્યા હતા? હા, એટલે એમને પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવાનો કે ભગવાનની માફી માંગવાનો કોઈ મોકો જ નહોતો મળ્યો. પાપના ભાર સાથે જ એમનું મૃત્યુ થયું હતું. તો હવે વિચારો, જો હેમ્લેટ ક્લાઉડિયસને પ્રાર્થના કરતી વખતે મારે તો શું થાય? તો એનો આત્મા કદાચ સીધો સ્વર્ગમાં જતો રહે. એક્ઝેક્ટલી. તો જો પિતાનો આત્મા ભટકી રહ્યો હોય અને ખૂનીનો આત્મા સ્વર્ગમાં જાય તો એને ન્યાય કહેવાય? એ તો બદલો પણ ઊંધો પડી જાય. ઓહ. એટલે જ હેમ્લેટ નક્કી કરે છે કે જ્યારે ક્લોડિયસ જુગાર રમતો હોય, નશામાં હોય કે કોઈ પાપમાં રત હોય ત્યારે જેને મારશે, જેથી કર્મના ત્રાજવા એકદમ સમાન થાય. આ સમજૂતી તો હેમ્લેટને જોવાનો આખો નજરિયો જ બદલી નાખે છે. તે ડરપોક નથી, પણ એકદમ સચોટ બ્રહ્માંડીય ન્યાય ઈચ્છે છે. સાચી વાત. તો પછી આખી આ ભયંકર પરિસ્થિતિનો અંત કેવી રીતે આવે છે? કારણ કે આપણે જાણીએ છીએ કે અંતિમ દ્રશ્યમાં તો લાશો જ લાશો હોય છે, બધું નષ્ટ થઈ જાય છે. અંતિમ દ્રશ્યને ધર્મશાસ્ત્રના દૃષ્ટિકોણથી એક યજ્ઞ કે મહાબલિદાન સમાન ગણી શકાય. અચ્છા. આપણે પહેલા વાત કરીને કે અન્યાયી રાજાનો દંડ તેનો જ નાશ કરે છે. અંતમાં એવું જ થાય છે. ક્લોડિયસે જે કપટના સાધનો બનાવ્યા હતા, ઝેરીલો દારૂ અને ઝેરી તલવાર, એનાથી જ તેનો અને દરબારનો નાશ થાય છે. હા, એની પત્ની ગર્ટ્રુડ પણ ભૂલથી એ જ ઝેરી દારૂ પી જાય છે. હા, અને લેર્ટિસ પણ પોતાની જ ઝેરી તલવારથી ઘાયલ થાય છે. અંતે હેમ્લેટ એ જ ઝેરથી ક્લોડિયસને મારે છે. દંડે પોતાનું કામ પૂરું કર્યું. પણ આખી પ્રોસેસમાં હેમ્લેટ પોતે પણ તો ઘાયલ થઈને મરી જાય છે. જો એણે ન્યાય જ કર્યો હતો તો એ બચી ન શક્યો હોત, એક સારો રાજા ન બની શક્યો હોત. આ ધર્મશાસ્ત્રની સૌથી ઊંડી અને કઠોર વાસ્તવિકતા છે. હેમ્લેટે ન્યાય કર્યો, પણ આ લાંબી પ્રક્રિયામાં તે પોતે પણ એ જ સિસ્ટમનો હિસ્સો બની ગયો હતો. એના હાથે પણ પોલોનિયસની ભૂલથી હત્યા થઈ હતી. તેણે પોતાના મિત્રોનો જીવ પણ જોખમમાં નાખ્યો હતો. અચ્છા, એટલે ન્યાય અપાવવામાં એ પોતે પણ અશુદ્ધ થઈ ગયો હતો. હા, હવે તે ભવિષ્યનું સાત્વિક રાજા બનવા લાયક નહોતો રહ્યો. ડેનમાર્કને સંપૂર્ણપણે શુદ્ધ કરવા આખી જૂની વ્યવસ્થા નષ્ટ થવી જરૂરી હતી, જેમાં હેમ્લેટનું પોતાનું બલિદાન પણ આવશ્યક હતું. તો તેનો અર્થ એ થયો કે હેમ્લેટ કોઈ ફ્લોપ કે નિષ્ફળ હીરો નથી. તે જાણે એક ફિલ્ટરનું કામ કરે છે. તેને પોતાનામાં રાજ્યનો બધો જ કચરો શોષી લીધો અને સિસ્ટમને શુદ્ધ કરવા પોતાની જાતનો ભોગ આપી દીધો. બિલકુલ. તે એક બલિદાન આપનાર માધ્યમ બની જાય છે. અને આ બધું પૂરું થયા પછી જ પેલો ફોર્ટિનબ્રાસ, જે એકદમ અલિપ્ત છે, તે આવીને શુદ્ધ ડેનમાર્કની સત્તા સંભાળે છે. એકદમ સાચી વાત. ફોર્ટિનબ્રાસનું આગમન એ ફરીથી ધર્મ અને નૈતિક વ્યવસ્થાની સ્થાપનાનું પ્રતીક છે. તોફાન પસાર થઈ ગયું છે. ડૉક્ટર રાઠોડનું પેપર આપણને એ જ સમજાવે છે કે સાહિત્ય કૃતિઓ કોઈ એક વિસ્તાર પૂરતી સીમિત નથી. ધર્મ અને કર્મ જેવા સિદ્ધાંતો સાર્વત્રિક છે. વાહ! આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણ પછી તો શેક્સપિયરનું આ ક્લાસિક નાટક એક સામાન્ય પારિવારિક કરુણાંતિકા મટીને બ્રહ્માંડના નૈતિક કાયદાઓની પુનઃસ્થાપનાની વાર્તા બની ગયું. હેમ્લેટની મૂંઝવણ એ અકર્મણ્યતા નહોતી, પણ યોગ્ય પુરાવા અને યોગ્ય કર્મિક સંતુલનની રાહ હતી. હા, બિલકુલ. તો સાંભળનારાઓ, આજના આપણા આ ડીપ ડાઇવના અંતે હું તમને એક એવા વિચાર સાથે છોડી જવા માંગુ છું જે કદાચ તમને આજના જમાના વિશે વિચારતા કરી દેશે. જો 16મી સદીનું ઇંગ્લેન્ડનું એક નાટક પ્રાચીન ભારતના સિદ્ધાંતો સાથે આટલી સચોટ રીતે બેસતું હોય, તો શું આજના આપણા આધુનિક રાજકીય માળખા અને ન્યાયતંત્રો પણ ગુપ્ત રીતે આ જ સાર્વત્રિક કર્મના કાયદાઓ પર નથી ચાલી રહ્યા? બહુ મોટો પ્રશ્ન છે આ. જ્યારે આજના યુગના નેતાઓ ન્યાયતંત્રનો દુરુપયોગ માત્ર સત્તા બચાવવા માટે કરે છે, ત્યારે શું તેઓ પણ પોતાની જાત પર સ્વવિનાશને આમંત્રણ નથી આપી રહ્યા? સત્તાનો દુરુપયોગ હંમેશા પોતાના જ વિનાશના બીજ વાવે છે. સાચી વાત છે. કદાચ ધર્મશાસ્ત્ર એ માત્ર ભૂતકાળનો ગ્રંથ નથી, પણ ભવિષ્યની ચેતવણી પણ છે. તો આજની ચર્ચામાં બસ આટલું જ. આ નવા પરિપ્રેક્ષ્ય વિશે વિચારતા રહેજો અને જોતા રહેજો કે તમારી આસપાસ ક્યાંક દંડનું ઉલટીકરણ તો નથી થઈ રહ્યું ને,
ફરી મળીશું એક નવા વિષય સાથે. આવજો.